નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 12 વિદ્યાર્થીઓ માટે બોર્ડ પરીક્ષા 2026નું જે રિઝલ્ટ છે 4 મેને આવવાનું છે. વિદ્યાર્થીઓ આપણે પાસે પ્રૂફ છે તમારું કે જે 4 તારીખે જે તમારું રિઝલ્ટ આવવાની સંભાવના નહીં, 4 તારીખે જ તમારું રિઝલ્ટ આવશે. વિદ્યાર્થીઓ તો વિડીયોમાં સુધી બનાવી રહેજો સંપૂર્ણ જાણકારી મેળવવા માટે, અને વિડીયોમાં લાસ્ટ બનાવી રહેજો. આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયો લાઇક શેર કોમેન્ટ કરી લેજો, અને વિદ્યાર્થીઓ ઇન્સ્ટાગ્રામ પર ખાસ જઈને ફોલો કરી લેજો. વિદ્યાર્થીઓ હવે વિદ્યાર્થીઓ તમે લોકોને આપણે કીધું હતું કે જે આપણે પાસે પ્રૂફ છે ધોરણ 10 12 વિદ્યાર્થીઓનું જે 4 મે રિઝલ્ટ આવવાનું છે. વિદ્યાર્થીઓ અને ધોરણ 10 વિદ્યાર્થીઓનું 6 મે રિઝલ્ટ આવવાનું છે. વિદ્યાર્થીઓ અહીંયા જે તમે લોકો સ્પષ્ટ તરીકે ન્યૂઝ આર્ટિકલની અંદર જોઈ લેજો. વિદ્યાર્થીઓ આપણે કાલે તમારા માટે વિદ્યાર્થીઓ બધી જગ્યાએ ન્યૂઝ સર્ચ આઉટ કરતા હતા જે તમારું રિઝલ્ટની ડેટ શું રહેશે, અથવા જે આપણે JCBનો જે પોર્ટલ હતો એ પર તમારું કંઈ ન્યૂઝ આવી છે કે નહીં તમારા રિઝલ્ટ લઈને, અથવા જે તમારો કોઈ પરિપત્ર જાહેર થયું હોય તો આપણે દરરોજ તમારા માટે ચેક કરતો હોય છે. વિદ્યાર્થીઓ સવારને સાંજ વિદ્યાર્થીઓ, અને જ્યારે કંઈ બી આપણને અપડેટ મળતી હોય, ક્યારે આપણે કંઈ ન્યૂઝ આર્ટિકલ મળતો હોય, ક્યારે આપણે આ પરિપત્ર મળતું હોય, તો બધી જ વસ્તુ તમે લોકોને આપણે આપીએ છીએ. તમે લોકોને બી આ વસ્તુ ખબર છે. વિદ્યાર્થીઓ હવે કાલે આપણે જે બધી વસ્તુ સર્ચ કરતા હતા તો અમારી સામે જે તમારું ન્યૂઝ આર્ટિકલ આપણા હાથમાં આવ્યું છે. વિદ્યાર્થીઓ એમાં સ્પષ્ટ તરીકે તમે લોકોને બતાવે છે. વિદ્યાર્થીઓ ધોરણ 12નું જે સાયન્સવાળા છે એનું 4 મે રિઝલ્ટ આવવાનું છે, 4 મે 2026માં, અને જે ધોરણ 10નું છે એનું 6 મે 2026નું જે એનું રિઝલ્ટ આવવાની તમે લોકો જોઈ શકો છો. રિઝલ્ટ આવી શકે છે આવું અહીંયા પેપર ન્યૂઝ આર્ટિકલમાં આપી દીધું છે. વિદ્યાર્થીઓ તમે લોકો જોઈ શકો છો. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ કાલે પછી જે આ આર્ટિકલ જોઈને આપણે ડાયરેક્ટ JCBના પોર્ટલ પર જઈને ચેક કર્યું છે. વિદ્યાર્થીઓ કે અહીંયા કંઈ પરિપત્ર આવી ગયું હોય જે આપણને ખબર ન હોય, બાકી આપણે વિદ્યાર્થીઓને બતાવી દઈએ કે જે એ લોકોનું રિઝલ્ટનું શું ડેટ છે, પણ જે તમે લોકોને જોઈ શકો છો. વિદ્યાર્થીઓ અહીંયા પરિપત્ર કંઈ બી નહીં આવેલું, આ ખાલી એક ન્યૂઝ આર્ટિકલમાં એમ જ આપેલું હતું કે વિદ્યાર્થીઓ તમારું જે રિઝલ્ટ છે 4 મે આવવાનું છે, 6 મે આવવાનું છે, પણ આપણે જે JCBનો પોર્ટલ ચેક કર્યું છે. વિદ્યાર્થીઓ ત્યાં કંઈ બી તમારું પરિપત્ર નહીં આવ્યું, અથવા તમારું કંઈ અપડેટ નહીં આવી રિઝલ્ટ લઈને. ખાલી બધી જગ્યાએ જે તમારું ન્યૂઝ આર્ટિકલમાં એમ ન્યૂઝ પડતી હોય કે આ ડેટે આવે છે. વિદ્યાર્થીઓ પણ હમણાં સુધી આપણે કંઈ બી સ્પષ્ટ તરીકે નહીં કહી શકતા. હા, આપણે એમ કહી શકીએ છીએ કે 4થી લઈને 9 તારીખની વચ્ચે જે તમારું રિઝલ્ટની ડેટ થઈ શકે છે. વિદ્યાર્થીઓ કેમ કે દર વખતે આ ટાઈમની વચ્ચે જ તમારું રિઝલ્ટ આવે છે, ધોરણ 12નું પછી ધોરણ 10નું પછી આર્ટ્સ એન્ડ કોમર્સવાળા વિદ્યાર્થીઓનું. આ વસ્તુ તમે લોકોને ખબર હશે, પણ સૌથી પહેલાં આવી ન્યૂઝ તમે લોકોને કાં મળશે? આપણે ચેનલ પર મળશે, ઇન્સ્ટાગ્રામ પર ખાસ સૌથી પહેલાં મળશે. તો જઈને ત્યાં ફોલો કરી લેજો, આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય હિન્દ.